નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં એક જ દિવસમાં ફાયર બ્રિગેડના 52 ટેન્કરથી પાણી ભરાતા વિવાદ થયો હતો। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી રેલવે બુકિંગ ઓફિસ આગામી 16 એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે। હવે જોઈએ વિગતવાર સમાચાર। વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં એક જ દિવસમાં ફાયર બ્રિગેડના 52 ટેન્કરથી પાણી ભરાતા વિવાદ થયો હતો। પાલિકાએ શહેરના 4 સ્વિમિંગ પુલ પૈકી બંધ 3ને ચાલુ કરવાની કવાયત હાથ ધરાઈ છે। એક તરફ પૂર્વ વિસ્તારમાં લોકોને પાણી નહીં મળતું હોવાની ફરિયાદ છે, તેવામાં વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં પાણી ફાયર બ્રિગેડના ટેન્કરથી ઠલવાતા વિવાદ સર્જાયો છે। સ્થાનિક કાઉન્સિલરે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવે છે, લોકોને પાણી આપવાને બદલે સ્વિમિંગ પુલ ભરાય છે। આજવાથી આવતી લાઇન તૂટતા જે જળ સંકટ સર્જાયું હતું, ત્યારે સ્વિમિંગ પુલ ભરવા જે રીતે ટેન્કર મોકલ્યા તે રીતે કેમ ન મોકલ્યા। ઉલ્લેખનીય છે કે આજવાથી આવતી લાઇનમાં એરવાલ તૂટી જતા પૂર્વ વિસ્તારમાં સર્જાયેલા જળ સંકટમાં 7 દિવસમાં 52 ટેન્કર ફાયર વિભાગે પહોંચાડ્યા હતા। જોકે ગુરુવારે રાજીવ ગાંધી અને લાલબાગ સ્વિમિંગ પુલ ભરવા 64થી વધુ ટેન્કર મોકલ્યા હતા। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે એફઆરસી સમિતિમાં સભ્યોની નિમણૂકના મુદ્દાને લઈને પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પેલ્લેની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા। કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાદ આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ફ્રી રજિસ્ટ્રેશન એક્ટ 2017નો ફોટો મૂકીને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પણ એક પેરેન્ટ્સ છું ને 2017થી વડોદરા પેરેન્ટ્સ સાથે જોડાયેલી છું। અમે આ લડાઈ ખાસા ટાઈમથી લડીએ છીએ। ઘણા બધા પેરેન્ટ્સોની કમ્પ્લેન આવે છે, અમે પણ એમાંથી એક છે ને અમે પણ એક બાળકના પેરેન્ટ્સ છીએ। આ બધું ફેસ અમારે પણ કરવું પડ્યું છે ને કરીએ પણ છે કે જે બે નામના જે ઉઘરાણા થઈ રહ્યા છે, ફીઓના નામે બાળકોને મા બાપને દબાવવામાં આવે છે, મા બાપના જે ખિસ્સા પર ભાર મૂકવામાં આવે છે, એના બાબતે આજે કલેક્ટર કચેરીમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા। સરે બાંહેધરી આપી છે કે કંઈ ના કંઈ એક્શન લઈશું, જોઈએ છે આગળ શું એક્શન લે છે। આ સ્કૂલ ફી એક્ટ કાયદા ખાલી પેપરમાં રહી ગયો, એના ઓલ પ્રેક્ટિકલ પર્પસ માટે સ્લો પોઈઝન આપીને સરકારે મારી નાખ્યો। સ્કૂલ ફી એક્ટના ટેથના આજે અમે શ્રદ્ધાંજલિ કર્યો, બેસના કર્યો આજે, અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે આ ગંભીર મામલા નોંધ લઈને આની અંદર પગલાં ભરે, તાકી સ્કૂલ મેનેજમેન્ટ જે વાલીઓને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે। આ સ્કૂલ ફી રેગ્યુલેટરી એક્ટના અમે શ્રદ્ધાંજલિ આજે કર્યો, તમે જોઈ શકો છો। અને આવનારા દિવસોમાં ગુજરાતના તમામ શહેરોમાં, તમામ તાલુકામાં અમે આ પ્રોગ્રામ કરવાના છે, સરકાર તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો। વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી રેલવે બુકિંગ ઓફિસ આગામી 16 એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે। વડોદરા શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરી અહીં હેરિટેજ સ્ક્વેર બનાવવાના આયોજન અંતર્ગત ઇમારત દૂર કરવાની તજવીજ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કાર્યરત રેલવે બુકિંગ કાર્યાલય આગામી તારીખ 16 એપ્રિલથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે, જેથી અહીં બુકિંગ કરાવવા આવનાર મુસાફરોને હાલાકી વેઠવી પડશે। શહેરની મધ્યમાં હેરિટેજ સ્ક્વેર બનાવી વડોદરા શહેરની એક હેરિટેજ સિટી તરીકેની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે, જે મુજબ પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લીધી છે। આ માટે અહીં દુકાન ધરાવતા તમામ વેપારીઓ સહિત સરકારી બિન સરકારી કચેરીઓને પણ તેઓની જગ્યા ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે અને આ માટેની નોટિસ પાઠવાઈ ચૂકી છે। જે अंतर्गत पद्मावती शॉपिंग सेंटर खाते आवेल रेलवे बुकिंग ऑफिस आगामी तारीख 16 अप्रैल थी मंगलवार थी बंद कर देवामां आवशे। दिक्कत है वो सब बहुत सारे पब्लिक है, बिहार यूपी साइड के बहुत सारे उड़ीसा के जाने वाली जो भी पब्लिक है
उसको टिकट के लिए फिर परेशानी होगी। वो लोग को जाने के लिए कुछ मिलते नहीं, ट्रेन नहीं मिलती है, तो ट्रेन कम है, ऊपर से एक टिकट ये बंद हो जाएगा तो फिर और पब्लिक लोग यहाँ पे त्रास होंगे उसके लिए। और इतना लंबा सफ़र है, कोई खड़े होकर इतने दूर तक नहीं जा सकता है सर, इसलिए इसे बंद नहीं करना चाहिए, इसे रहने देना चाहिए। 16 તારીખથી સાહેબ લોકોને આ બંધ કરવું ના જોઈએ. માણસને રાહત મળે છે ટિકિટ કરાવવાની. માણસ દૂર દૂરથી આવે છે, અહીંને ટિકિટ કરાવીને એમને આ સ્ટેશનથી ટિકિટ મળે જ નહીં એમને. એમના કરતાં વધારે અહીં કરતાં તો વધારે લોકો ત્યાં ઊભા હોય છે. એમના અહીં ટિકિટ લાવીને માણસોને રાહત મળી જાય છે, બીજું કંઈ નહીં. એટલે આ તોડવામાં ના આવે મહેરબાની કરીને. મેં 4 ટિકિટ લેવા, મારી મમ્મીની, મારી બહેનની, મારી વાઈફની. અહીંથી ટિકિટ મને કન્ફર્મ મળી જશે. મેં રાત્રે 8 વાગ્યાનો ઊંઘું છું તત્કાલ માટે. 8 વાગ્યાથી લઈને સવારે 5 વાગે 5મો નંબર મારો આવ્યો છે. કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ વેમાડી ક્રોસિંગ પાસે બાઇક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ વેમાડી ક્રોસિંગ પાસે બાઇક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતા બાઇક સવારે કન્ટેનર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વેમાડીના રસિકભાઈ તલાવિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કલરકામ કરવા અર્થે જતા વેમાડીના રસિકભાઈ તવાલિયાને વેમાડી ક્રોસિંગ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંકલેશ્વર ખાતે એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયાની ભરૂચ શાખાની ઓફિસનું ભરૂચ જિલ્લા સંગઠન ભાજપ ઉપપ્રમુખ અશોક ઝાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયાના ચેરમેન નેશનલ પ્રેસિડેન્ટ લવલી ઠાકોરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયા ભરૂચ શાખાની ઓફિસનું ભરૂચ જિલ્લા સંગઠન ભાજપ ઉપપ્રમુખ અશોક ઝાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંગઠનોનો મુખ્ય ઉદ્દેશ દહેજ, બાળ વિવાહ સંબંધિત ઉત્પીડા, હિંસા, ઘરેલું હિંસા, શારીરિક શોષણ, માનસિક ઉત્પીડા, એસિડ અટેક ઉત્પીડા, છેડતી, દારૂબંધી ઉત્પીડા છે. આ ઉપરાંત ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અને ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ દ્વારા સમાજને સંગઠિત કરવા, જેથી કરીને સમાજમાં વિકાસ અને સુખ અને શાંતિની સ્થાપના થઈ શકે અને આ માટે શક્ય તમામ પ્રયાસો કરવા, સમાજમાં વધી રહેલા ગુનાખોરીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા, સમાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવવું, સામાન્ય જનતાના મનમાંથી પોલીસનો ડર દૂર કરવો અને યોગ્ય સંકલન અને સમજણ સ્થાપિત કરવી. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ અશોક ઝા, જિલ્લા ટ્રાન્સપોર્ટ પ્રેસિડેન્ટ રમેશ ભાના, ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ દિલીપ કુશવાહા, હિન્દી ભાષી સેલ તાલુકાના ઉપપ્રમુખ સાળુકે ઉપસ્થિત રહી અને શોભા વધારી હતી. આજ રોજ અમે આવ્યા આપણે મીરાનગર ભરૂચ એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયા એની ઓફિસનું ભરૂચ લેવલની ઓફિસનું આજે અહીં ઉદ્ઘાટન કર્યું છે. એમાં અશોક ઝા સાહેબના હાથથી એનું ઓપનિંગ થયું છે. અને આ ઓફિસ અને આ સંગઠન એનજીઓનું જે ઉદ્દેશ્ય જે છે કે સમાજની અંદર જે ગરીબ તબક્કાના લોકો સાથે જે અન્યાય થાય છે, કરપ્શન, ભ્રષ્ટાચાર અને ઘણા લોકો સાથે જે અમુક ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ પ્રશાસનનો સહયોગ લઈને દેશ માટે અને સમાજ માટે આ એનજીઓ કામ કરશે. અને વગર કોઈ બી મતલબ કે પોતાના સ્વાર્થ વગર આનું જે રહેશે એમ છે. ये एंटी करप्शन एंड कंट्रोल का आज यहाँ पे ऑफिस का उद्घाटन हुआ है, जिसमें जिला के प्रमुख तरीके कुशवाहा जी, दिलीप कुशवाहा जी यहाँ पे नियुक्त हुए हैं और हमारे मित्र रमेश भाई, हिंदी भाषी सेल के तालुका के प्रमुख सालुंके जी और हमारे मित्र लोग यहाँ पे आए हैं. इन लोगों का ऑफिस खोलने का बहुत बढ़िया उद्देश्य है, जो हमको मालूम पड़ा है. अगर उस उद्देश्य से ये लोग काम करें तो लोगों का जरूर भला होगा, ये मुझे विश्वास है. अभी इन लोगों को तो क्या है, करप्शन है, किसी गरीब को कोई अगर आर्थिक रीत से सताता है तो ये सब इन लोगों का मुद्दा है इस एनजीओ के अंदर में. अगर किसी का भला हो, मैं भी सजेशन दिया हूँ, अगर किसी का भला होता है तो कीजिए. देखिए, हमारा नेशनल लेवल पे एनजीओ है, नीति आयोग भारत सरकार से है, एंटी करप्शन क्राइम कंट्रोल अवेयरनेस इंडिया है. इसका ऑफिस आज उद्घाटन हमारा हुआ है. इसमें जो काम है हमारा, उसमें भ्रष्टाचार के खिलाफ है और नशा मुक्त
पे अभियान ये चल रहा है। जो मान लीजिए कोई व्यक्ति नशा करता है, उसका कोई व्यक्ति परिवार में 4 आदमी है, कोई नशा कर रहा है, तो उसको समझाना बुझाना, सही रास्ते पे लाना हमारा कर्तव्य है। और इसमें मान लीजिए किसी वर्कर का पेमेंट कोई नहीं दे रहा, उस पर हम लोग काम करेंगे। मान लीजिए कोई छेड़खानी हो, बलात्कार हो, उस पर सारी टीम हमारी काम करेगी एंटी करप्शन का। अभी देखिए इस कार्य में जो भी किसी भी प्रकार का समस्या हो सब सोल्व करेंगे हम। દબાણ શાખાની ટીમે માર માર્યા હોવાનો ફૂલ વિક્રેતાઓએ આક્ષેપ કર્યા છે। લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતા હંગામી લારી ગલ્લા પથારાવાળાઓને ખદેડવા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી, જ્યાં અહીંથી તેઓનો ફૂલ સહિતનો સામાન જપ્ત કરી વેડાએ બોલાચાલીથી ગરમાવો આવ્યો હતો। જે બાદ અહીં ફૂલ વેચતા બેસતા લોકોએ આક્ષેપ કર્યા હતા કે અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે 200 કમાવીએ છીએ, તેમાંથી દર મહિને કોર્પોરેશનને ₹500 અને કચરા ભરવાવાળાને અલગથી પૈસા આપીએ છીએ। તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે। ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન, ફૂલો, ગલ્લા લઈ લેવાય છે। અમે જીવન નિહાળવા માટે ભરેલા પાણીના કારબા પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે। આજે તો તેઓએ હદ કરી દીધી અને અહીં ફૂલનો છૂટક વેપાર કરતી કેટલીક મહિલા અને અન્ય લોકોને માર પણ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ લાલબાગ બ્રિજ નીચે ધંધો કરીએ છીએ અમે લોકો। 200-300 રૂપિયા મળે છે અમને આખા દિવસ ધંધાના અંદર। અમે ધંધા છે અમારું ગુજરાન ચલાવીએ છીએ। અમે અમારા નાના નાના બચ્ચાનું પેટ પોષ એ કરે છે। અમે આગળ એવું વિચારે છે કે 10-20 રૂપિયા જમા કરીએ તો અમારા બચ્ચા આગળ ભણીને આગળ આવે। આ લોકો 600 રૂપિયા દર મહિને લઈ જાય તો અમારી જોડેથી કઈથી પૈસા વધશે? અમારે ખાવાનો ખર્ચો આ દર મહિને 600 લઈ જાય તો અમારા બચ્ચાને અમે કેવી રીતના ભણાવશું, ઘણાવશું? અમારે 200 રૂપિયા મળે તો એવું 4 જણનો તો ખાવાનો ખર્ચો જ 200 રૂપિયા છે। દર મહિને 600 લઈ જાય। મારવા જુરવાસી વાત કરે છે, આ લોકો ગારો આપે છે, બડા કપડાં બપડા બધું ફાર નાખ્યા। 600 રૂપિયા દર મહિનાની પાવતી છે અમારી જોડે। કોર્પોરેશનવાળા દબાણ આપે છે અમને કે તમે લોકો એસી જગ્યા જ ખાલી કરો, તો રૂપિયા ભરતા બી અમને આવું પહેલાં કીધું હતું, અમે કચરાની પાવતી બી ના ભરીએ તો અમે 500 રૂપિયા બેવાના બી ના ભરીએ, પણ આવું અમને પહેલેથી કેવું હતું? આટલી બધી પાવતીઓ થઈ ગઈ, એવું થઈ ગયું, એના પછી આવી દબાણો આપે છે કે અહીંથી ઉઠી જાઓ, અહીંથી બીજે છે તો અમને કંઈ બીજે દુકાન લગાવી આપો, અમે ત્યાં ધંધો કરીએ। આજે 20-25 જણા હતા, અમને 5 લેડીઝો હતી આમાં, અમે ખાલી અમે 5 લેડીઝને એ લોકોએ માર્યો છે। કાલે રાત્રે પણ ફોન આવ્યો તો મને અહીંયા આગળથી પબ્લિકમાંથી, અને મારા બૂથ પ્રમુખ છે અહીંયા આગળ અને મારો દત્તક વિસ્તાર છે વિશ્વામિત્રી મહાકાળીનગર, તો ત્યાંના જ લોકો જે છે ગરીબ લોકો છે એ લોકો અહીંયા આગળ ધંધો કરવા માટે આવે છે, ફૂલનો ધંધો કરે છે અને એ લોકો 500 રૂપિયાની પાવતી પણ ફળાવે છે અને 100 રૂપિયાનો જે સફાઈ માટેનું હોય છે એ પાવતી પણ ફળાવે છે। એ પણ મને ધ્યાન દોર્યું એ લોકોએ, ને મારી પાસે એ લોકોના મેં ફોટો પણ લઈ લીધા છે કે ખરેખર આ લોકો પાસે પાવતી છે કે નહીં। એ પહેલાં તો મેં તપાસ કરી અને એ લોકો પાસે પાવતી, બધાની પાસે પાવતી છે, એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી કે આ લોકો પાસે પાવતી છે તો કેમ હેરાન કરવાનું, એમ વિષય શું છે એ તપાસ કરવાની જરૂર છે। અને મેં કમિશનર સાહેબને પણ કીધું છે કે અહીંયા આગળ ભલે દબાણ હટાવો એ સારું જ કામ છે, પરંતુ જ્યારે પાવતી હોય તો એ લોકોને વ્યવસ્થિત જગ્યા આપો કે એ લોકો હેરાન ના થાય અને આપણે પણ એ લોકોને હેરાન કરવાની નોબત ના આવે કે એ લોકોની પાસે છે તો એ લોકોને જગ્યા વ્યવસ્થિત આપીએ અને એ લોકો જગ્યા આપે અને ત્યાં આગળ વ્યવસ્થિત એમનું ધંધો કરે। એટલે બની શકે કે એવું ના હોય અને ખોટો પણ વાયરલ થયો હોય વિડીયો, કારણ કે એ વિષય મારા ધ્યાનમાં નથી અને હું એ વિષયમાં પડતી પણ નથી, કારણ કે મારે સેવાનું કામ છે, મારે સેવાનું કામ કરવાનું છે। જો એ મારા ધ્યાનમાં આવશે તો હું જરૂર એ તપાસનો વિષય હશે તો હું જરૂર તપાસ કરાવીશ અને આ લોકો સાથે પણ વાત કરીશ કે કોઈ બી એવું આવે તો તરત ધ્યાન દોરે તો અમે એને કમિશનરશ્રીને મેં આવીને તરત જ વાત કરી છે, એમને મેં વિડીયો પણ મોકલી આપ્યા છે કે સાહેબ આ તપાસની વિષય છે અને મને તપાસ કરો કે શું છે એકચ્યુઅલી તકલીફ શું છે, કોની છે, એ આવીને બધું મેં ધ્યાન દોર્યું છે। થોડું ઘણું કદાચ આપણે અહીંયા આગળ ગરીબ લોકો એવા છે અને એ લોકો એવા એટલા બી સમજુ નથી હોતા કે શું કરવું, એટલે કદાચ એમને બી કંઈક 2 શબ્દ બોલ્યા હોય તો સામેથી બી એવો રિપ્લાય આવ્યો હોય તો વિષય એ છે કે આપણે તપાસ જરૂર કરાવીશું કે શું છે। 2 દિવસ હેરાન કરે અમને અને બેસવાનું ના પાડે, ફૂલ વેચવાનું હવે બેસવાનું નહીં કહે, મોડ મારી જાય છે। આ જો આંગળી કોર્પોરેશન વાળા ધંધો કરવા નહીં બેસવાનું એવું કે છે, ભરીએ 500 રૂપિયા ભરીએ છીએ પાવતીઓ, આ જો 500 રૂપિયા અમે ભરીએ છીએ, વગર ફગરના મારી છે અમને, હવે બેસવાનું જ નહીં કે તો અમે ખેંચીને માર્યા અમને, બધા પેલા માસીનો હોય મારી છે।
સુલતાનપુરામાં ચપ્પલની દુકાનમાંથી ગ્રાહકના પર્સની ચોરી કરનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સોનલબેન ગત 5મી તારીખે તેમના બહેનપણી સુચિતાબેન સાથે મંગળ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. મંગળ બજારમાં ખરીદી કરીને તેઓ સુલતાનપુરામાં ચપ્પલની દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા. સોનલબેને તેમનો અન્ય સામાન તથા પર્સ દુકાનમાં પાટલી પર મૂક્યું હતું. ચપ્પલ ગમી જતા તેમના પૈસા આપવા માટે તેમને પર્સ જોતા પર્સ ગુમ થઈ ગયું હતું. તેમના સામાનની થેલીઓમાં કે આજુબાજુમાં પણ પર્સ મળી આવ્યું ન હતું. તે પર્સમાં રોકડ 25,000 સહિતનો સામાન હતો, જે અંગે તેમને વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને તવક્કલ એપાર્ટમેન્ટમાં રહેતી યાસ્મીન બાનુએ પર્સની ચોરી કરી હોવાની બાતમી મળી હતી. પોલીસે યાસ્મીન બાનુને ઝડપી પાડી હતી. પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા યાસ્મીન બાનુએ જણાવ્યું હતું કે પર્સ તેને ચોર્યું હતું અને 25,000માંથી 10,000 ખર્ચ થઈ ગયા છે અને 15,000 બાકી છે. પોલીસે યાસ્મીન બાનુની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌમાતાને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી નિસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રાખેલા ગૌમાતાને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ ગૌમાતાને આપવામાં આવ્યો હતો. શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તાસભર કેરીનો રસ જમાડવાયો છે. આ અંગે વિતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયાર કરી રહી હતી. અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે. સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધ્યું છે, પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કાઢવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા નિસહાય વૃદ્ધોને માટે રોજ ગરમા ગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. તે રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું. ટીમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. લોકસભાની યોજના સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિંજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલ ખાતે 1500 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી, જેમાં આંગળી પર મતદાન પહેલા કરાતું શાહીનું ટપકું દર્શાવ્યું હતું. આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં વધુને વધુ લોકો મતદાન કરે એ અંતર્ગત વોટર અવેરનેસ ખૂબ જ જરૂરી છે. જે સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે 1500 વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન ચેનનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેના થકી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એ જ એનો ખાસ ઉદ્દેશ્ય છે. ને આખા વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને જે વડોદરા સંસદીય મત વિસ્તાર છે એની 7 વિધાનસભા મત વિસ્તારમાં આવા અલગ અલગ કાર્યક્રમ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે. રેલવે સ્ટેશન પાછળ આવેલા ગેલોડ રેસ્ટોરન્ટમાં ઢોસામાંથી જીવડું નીકળ્યા હોવાની ફરિયાદ થતાં ખોરાક શાખા દોડતી થઈ હતી. ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહકે ઢોસામાં જીવડા નીકળ્યા હોવાની ફરિયાદ કરતા પાલિકાની ખોરાક શાખા દોડતી થઈ હતી. રજાના દિવસે ગેલોડ રેસ્ટોરન્ટમાં પહોંચી ટીમે ખીરું, સાંભાર, ચા અને ખાંડના નમૂના લીધા હતા. ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયેલા કાર્તિક શાહને ઢોસામાં જીવડા દેખાતા વિડીયો બનાવી રેસ્ટોરન્ટ માલિકને જાણ કરી હતી. તેમણે મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે ગુરુવારે ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો ત્યારે ઢોસામાં જીવડા નીકળતા માલિકને જાણ કરી હતી. 2 દિવસ અગાઉ પણ ઢોસામાં જીવડા નીકળતા ધ્યાન દોર્યું હતું, જ્યારે ગેલોડના સંચાલક ઇમરાન ઘાસવાલાએ કહ્યું કે ગ્રાહકની માફી માંગી હતી. જ્યાંથી ખીરું લાવીએ છીએ ત્યાંથી લાવવાનું બંધ કર્યું છે. ખોરાક શાખાએ નમૂના લીધા બાદ તેને લેબોરેટરીમાં મોકલ્યા હતા. કિચનમાં સ્વચ્છતા ન જળવાતા પણ નોટિસ આપી છે. સંચાલકોએ પાણીનો રિપોર્ટ કાઢ્યો નથી તેમ ફ્રૂટ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવ્યું હતું. ઘટના એવી છે કે સ્ટેશન વિસ્તારની પાસે ગેલોડ હોટલ આવેલી છે.
ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી. એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા એની અંદરથી નીકળ્યા છે. પહેલાં પણ આ બનાવ બનેલો હતો. તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી પણ એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં. તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે. તમારી મુખ્ય માંગણી શું છે? માંગણી એવી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ જે આપણે બધે એવી રીતના તપાસ કરી રહ્યા છે, બધી રેડ પાડી રહ્યા છે, તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે? એટલે આપણી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ લોકો. મંજુસરની રાજ ફિલ્ટર કંપનીમાં કામદારોને ઈજા પહોંચવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેને લઈને તપાસ હાથ ધરાઈ છે. સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં રાજ ફિલ્ટર નામની કંપનીમાં ફરજ દરમિયાન કામદારોને આંગળી પર ઈજા પહોંચે છે, જેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ગત બુધવારે 12 અને ગુરુવારે 3 કામદારો પોલીસમાં આવીને પોતાનું નિવેદન નોંધાવી ગયા છે. રાજ ફિલ્ટર નામની કંપનીમાં ફિલ્ટર બને છે, જેમાં કેમિકલ વપરાય છે, જે લોખંડની જાડી કોપર અને એલ્યુમિનિયમની ગોલ્ડ રિંગમાં ફિટ થાય છે અને તેને વિવિધ એસિડ અને કેમિકલમાં પ્રોસેસ કરાય છે. વેસ્ટેજ પાણી ગટરમાં છોડવામાં આવે છે, જે ગટર કેનાલમાં છૂટે છે. આમ પાણી પ્રદૂષણ પણ આ કંપની કરી રહી છે. મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત કામદારને વળતર ચૂકવાયું નથી. કંપની સામે કડક પગલાં લેવા માંગ થઈ રહી છે. શહેરના હરિનગર વિસ્તારમાં આવેલ સવ્યાનગર તળાવમાં માછલીઓ મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરની અંદર ઘણા બધા ઐતિહાસિક તળાવોમાં બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન જૈવ વિવિધતા જળવાઈ નથી. અવારનવાર તળાવમાં માછલીઓ મૃત્યુ પામે છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. વડોદરાના કોતરી વિસ્તારમાં હરિનગર સવ્યાનગર તળાવમાં માછલીઓ મરતા આજે રહીશો ઘટના સ્થળે આવીને મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તળાવમાં માછલીઓ ઘણા સમયથી મરી ગઈ છે, જેને લઈને દુર્ગંધ મારે છે. તંત્રએ તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાં દુર્ગંધ ના આવે અને તળાવની સાફ સફાઈ પણ થતી નથી. લીલ જામી ગઈ છે, જેને લઈને વધારે દુર્ગંધ મારતી હોય છે. તો આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી હતી. આ સવાયનગર તળાવ છે, ગોત્રી ESI હોસ્પિટલ છે, તેની સામે આવેલું સવાઈનગરમાં આવેલું તળાવ છે, જેમાં 2-3 દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે. ઘણી બધી માછલીઓ, અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે, અને બહુ ખરાબ વાસ માળે છે. અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે, રોડ પરથી જવાતું નથી. એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે, જેની તંત્રને અમે 2 દિવસથી જાણ કરી છે, પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી. બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તળાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનું એને નિકાલ કરે, કારણ કે બહુ ગંધ મારે છે. અહીંયાથી રહેવાતું નથી, એટલી ગંધ મારે છે. વડોદરા શહેરમાં ભારદારી વાહનો સામે ટ્રાફિક પોલીસ વિભાગે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં ભારદારી વાહનો પોલીસ જાહેરનામાનું ઉલ્લંઘન કરી ગમે તે સમયે શહેરમાં પ્રવેશે છે. ગતિ મર્યાદા સહિતના ટ્રાફિક નિયમોનું પણ અનુસરણ કરાતું નથી. આવા વાહનોને કારણે અકસ્માતો પણ સર્જાય છે અને નિર્દોષોના ક્યારેક જીવ પણ જતા હોય છે, જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવા ભારદારી વાહનો સામે ડ્રાઈવ હાથ ધરી છે. ગત 8મીએ શરૂ થયેલી ડ્રાઈવ અંતર્ગત આજે 5મા દિવસ સુધી 114 ભારદારી વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. નીતિ નિયમોને નેવી મૂકી દોડતા ભારદારી વાહનો ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી સમગ્ર શહેરમાં એક સાથે કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાઈવેથી સિટીમાં આવતો માર્ગ હાલ પોલીસની રડાર પર છે. આ ઉપરાંત શહેરમાં પણ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સતત ભારદારી વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં એક જ દિવસમાં ફાયર બ્રિગેડના 52 ટેન્કરથી પાણી ભરાતા વિવાદ થયો હતો. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી રેલવે બુકિંગ ઓફિસ આગામી 16 એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.